ની અંદર આવી ગયા અને આમ જો લાઈન જો લાગેલી છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કેમ છો મિત્રો, મજામાં ને? તો ફરીથી તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો. તો પહેલાં બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને દેવોનો દેવ એવા મહાદેવનો આજે દિવસ છે. એટલે કે ગુજરાતીમાં કહેવામાં આવે તો બધાને હેપી માં શિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. મસ્ત મજાની ખબર પડી ગઈ ને વાંદરા જો પોતપોતાની જગ્યા ધાબા ઉપર બેસી ગયા છે. અને આપણે જવાનું છે આજે મહાદેવના મંદિરે. એટલે કે જે મંદિરે જઈશું એ મંદિર છે મોસ્ટ પોપ્યુલર. અરે કહેના ક્યા ચાહતે હો? પોપ્યુલર નહીં, પોપ્યુલર. અને આ એરિયામાં ફેમસ છે અને ઘણો બધો ઇતિહાસ છે. તો આપણે મંદિરે જઈએ, બસમાં જવાનું છે. તો પેલા ફાઇનલી મિત્રો પહોંચી ગયા આપણે વાસણિયા મહાદેવના મંદિરે. જે વેજના મંદિરનો મહાદેવનો ગેટ લખેલો હોય બહારથી. અને આ રોડ કયો કહેવાય છે, ગાંધીનગર માણસા વાળો હાઈવે છે એ રોડ છે. અને આ વાસણીયા મહાદેવનું મંદિર છે. અને આપણો એક ભાઈબંધ આવ્યો છે કોલેજનો. કેમ છે ભાઈ? હા, તો મિત્રો ચલો જઈએ અંદર અને તમને પણ દર્શન કરાવીએ. મિત્રો મંદિરની અંદર આવી ગયા અને આમ જો લાઈન જો લાગેલી છે, બહુ મોટી લાઈન છે. સવાર છે એટલે દર્શન કરવામાં બધી પબ્લિક આવેલી છે. તો આપણે પેલા લાઈનમાં ઊભા રહી જઈએ. મહાદેવના ને દર્શન થઈ ગયા અને જો પાછળ આવી ગયા મંદિરે ફોટાને ઉપડાવવા. દર્શન બધું કરી લીધું છે. અને આની સામેની સાઈડ છે હનુમાન દાદાની મૂર્તિ છે. તો ત્યાં જઈશું અને આનું થોડુંક તમે સિનેમેટિક જોઈ લો. ભાઈ 10 વાગી ગયા છે ને તોય ટ્રાફિક જો એટલી જો હજી. કેમ કે મહાદેવના દર્શન કરવા બધા નજીકથી આવે અને દૂરથી પણ આવે છે. અને અહીંયા જો હનુમાન દાદાનું મંદિર છે, હનુમાન દાદાની મૂર્તિ. જય હનુમાન દાદા. મિત્રો આ મંદિરની સામેની સાઈડ છે ને એક્ઝેક્ટ હનુમાન દાદાનું મંદિર છે ત્યાં. તો ચલો ત્યાં જઈએ અને દર્શન કરાવીએ. અને અહીંયા બધું અને વેચાય છે બધા નાસ્તો ને એવું બધું, અને કટલેરી ને એવું બધું, અને બધું શોપિંગ, નાના મોટા મોલ છે એમ કહેવાય તો દુકાન એ ટાઈપ. રસ્તામાં આપણે આ બે ઢીંગલા લઈ લીધા છે નાના પાણી માટે. ફાઇનલી મિત્રો મોટી હનુમાન દાદાની પ્રદક્ષિણા મૂર્તિ જો અહીંયા રહી. અને હવે જઈએ પાછા અંદર. બહાર મોટી મૂર્તિ છે ને અંદર છે ને આપણે હનુમાન દાદાની મૂર્તિ આપેલી છે. જય હનુમાન દાદા. અહીંયા જો હનુમાન દાદાને સિંદૂર ચડે ને એ બધું અહીંથી સિંદૂરથી બધા તિલક પણ કરે કાન નીચે. આપણે અહીંયા હનુમાન દાદાના મંદિરે આવ્યા હતા ને મેળો હોય ને ત્યાં ઓલું નાના છોકરાને કૂદવાનું હોય ને ત્યાં થોડો પ્રોબ્લેમ આવ્યો હતો. તો હવા નીકળી ગઈ. જો કેવું થઈ ગયું, બધી પબ્લિક જોતી રહી ગઈ ઘડીક તો ત્યાં. અહીં વાસણની દુકાન છે, ત્યાંથી આપણે અનેક વઘાર્યું લઈ લીધું દાળ વઘારવા માટે. અહીંયા હતા ને તો માસી પાસે. ભાઈ વાસણિયા મહાદેવના દર્શન કરીને આવી ગયા ઉનાવા, ત્યાં ગોગા મહારાજનું મંદિર છે. તો અંદર જઈએ, વિડીયો ઉતારવા દે તો દેખાડશું. તો કન્ટિન્યુ. ભાઈ ગોગા મહારાજના દર્શન કરી લીધા અને આખું મંદિર હોનાનું છે. તો હવે જઈએ ચેહરમાનું મંદિર છે ત્યાં. તો ભાઈ ચેહરમાના દર્શન કરી લ્યો. અને હવે અહીંયા દર્શન કરી લીધા છે. અને ગોગા મહારાજનું મંદિર છે ઉનાવા, એ બહુ ફેમસ છે. એમ કે આખું મંદિર હોનાનું છે અને બહુ આઈનો હાથ છે. એટલે એકવાર આવો તો ઉનાવા જરૂર આવજો દર્શન કરવા ગોગા મહારાજના. હા મારા ભાઈ. કેવું મારા ભાઈ? શાંતિ. હા આપણો ભાઈ માણસા મળી ગયો છે બજારમાં. રોકી લીધો આપણને. એસે મેં બડા સકલો. ઘરે પૂગી ગયા ને આજે આખો ઉપવાસ છે ને તો અને બટાકા પલાળી દીધા, બાફી નાખ્યા. અને હવે આપણે સૂકી ભાજી બનાવી નાખીએ બટાકાની. અને શક્કરિયા પણ છે, દેખાડું તમને. લાવ્યા હતા માણસાથી. શક્કરિયા લાવી દીધા છે. આની ખીર કરી નાખશું. બટાકા લાવી દીધા. તો ફટાફટ ફરાળ કરી નાખીએ અને જમી લઈએ. કેમ કે 1 વાગી ગયો છે. તો ફરાળ કરીને જમી લઈએ. વિડીયો અહીં સુધી જતો કેવો લાગ્યો જરાક કમેન્ટ કરજો અને શેર કરજો. માણસામાં આજુબાજુના જે વાસણિયા મહાદેવના મંદિરે એક વાર ગયા હોય ને એને વિડીયો શેર કરજો. તો વિડીયો કેવો લાગ્યો જરાક કમેન્ટ કરજો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ઇન્સ્ટાગ્રામની આઈડી આપેલી છે નીચે, તો જરાક ફોલો કરી દેજો ઇન્સ્ટાગ્રામમાં. તો બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.